तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। શોક, મોહ, દંભ અને હિંસા. જ્યાં કામ, ક્રોધ અને લોભ, ત્યાં આપોઆપ ભય હાજર. જે ક્ષણે દ્વૈત ભાવ ઉપજ્યો, તું અને હું થયું કે ભય જન્મ્યો. આપણે અદ્વૈત સત્તા એટલે કે અહમ બ્રહ્માસ્મિને સ્વીકાર્યું એટલે ભય ગુમ થયો છે. સત્યની અનુભૂતિથી જ ભય ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે. અનવિક્ષિક્યા શોકમોહો દંભમ મહદ ઉપાસયા યોગાંતરાયાન મૌનેન હિંસામ કાયાદિ અનિહયા. શોક અને મોહ પર આત્મજ્ઞાન દ્વારા વિજય પ્રાપ્ત કરવો જોઈએ. યોગમાં આવનારા વિઘ્નોને મૌન દ્વારા દૂર કરવા જોઈએ. મહાન સાધુજનોની સેવા દ્વારા દંભને જીતવો જોઈએ અને આપણી ઇન્દ્રિયો ઉપર સંયમ રાખીને હિંસા ઉપર વિજય મેળવવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક ગાગરમાં સાગર સમાન છે. દુઃખ કે શોક ક્યાંથી જન્મે? અજ્ઞાન અને મોહમાંથી. મને તે સત્ય સમજાઈ જાય કે આખું જગત આત્માનું જ વ્યક્ત રૂપ છે તો પછી શોક કે મોહ રહે ખરા? અર્જુનની સમસ્યાના મૂળમાં તેનો મોહ છે, પરંતુ અર્જુનને આત્મતત્વનું જ્ઞાન થયું એટલે શ્રી ભગવાને એમ ન પૂછ્યું કે તારા શોકનો અંત આવ્યો કે નહીં, પરંતુ તેને પૂછ્યું તારો મોહ નષ્ટ થયો કે નહીં. કારણ સ્પષ્ટ. મોહ ગયો એટલે શોક કે દુઃખ આપોઆપ ગાયબ. અનવિક્ષિક્યાનો અર્થ આત્મજ્ઞાન. ઈક્ષા એટલે જોવું અને આન્વિક્ષિક્યા એટલે સત્યને જોઈ શકવાની યોગ્યતા. આપણું જ્ઞાન, આત્મજ્ઞાન કયું છે? હું પરમાત્મા છું. મારું શુદ્ધ સ્વરૂપ ચેતનાનું છે. હું શરીર પણ નથી ને હું મન પણ નથી. હું બુદ્ધિ નથી કે અહમ પણ નથી. આ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય પછી શોક કે મોહ માટે જગ્યા રહે ખરી? 3 વાત યાદ રાખવા જેવી છે. પહેલું, શોક અથવા દુઃખનો સંબંધ ભૂતકાળ સાથે છે. બીજું, ભયનો સંબંધ ભવિષ્ય સાથે છે. અને ત્રીજું, મોહનો નાતો વર્તમાન સાથે છે. જૂનું કશુંક યાદ આવ્યું અને દુઃખ થયું. કાલે શું અને કેમ થશે એમ વિચાર્યું કે ભય પ્રગટ થયો. આજે હું સ્પષ્ટ નથી શું કરું ને શું ન કરું, કારણ મોહ સાથે દોડે છે. આત્મજ્ઞાનનો પ્રકાશ પથરાય તો શોક, ભય, મોહ કાળથી પર નષ્ટ થઈ જાય. જે હું નથી તે હું દેખાડું એ દંભ. ભલા માણસની સેવા કરવા લાગો તો ઢોંગ દૂર થાય. રાજા ભર્તૃહરિએ કહ્યું કે મને જ્યારે અલ્પજ્ઞાન હતું ત્યારે હું બધું જાણું છું તેવો મારો દંભ હતો, પરંતુ હું જ્યારથી મહાપુરુષો અને જ્ઞાનીઓની વચ્ચે રહેવા લાગ્યો ત્યારે સમજાયું કે હું કેટલો મૂર્ખ હતો. પોતાને સર્વજ્ઞાની સમજનારો મહામૂર્ખ છે અને દંભી છે. એમ? આ હું જાણતો નથી? હોય નહીં, આવું બની શકે? અરે રે, મેં તો આ વાંચ્યું જ નથી. શું વાત કરો છો? મને જરા સમજાવો ને. આવા ઉચ્ચારણોથી ભલે આપણું સહજ અજ્ઞાન પ્રગટે, જ્ઞાનની એ અસલી શરૂઆત છે.
યોગ અને ધ્યાનનો અભ્યાસ શરૂ કરીએ તો તરત વિઘ્ન આવશે. દૈવી શક્તિઓ અથવા સિદ્ધિઓનો સામનો કરવો પડશે. આમાંથી છુટકારો કેવી રીતે મળે? શ્લોકમાં રાજમાર્ગ તરફ આંગળી ચીંધી છે. મૌન વ્રત પાલન. મૌન એક વિરાટ સદ્ગુણ છે કે જેના દ્વારા કંઈ પણ પ્રાપ્ત થઈ શકે નહીં એવું નથી. મૌન એવો સદ્ગુણ છે કે તમારે સાધનાનો પ્રચાર ન કરવો પડે, કોઈને કહેવું ન પડે અને છતાં કંઈ પણ પ્રાપ્ત કરી શકાય. નહીં સાધનાનો પ્રચાર કે નહીં પોતાની યૌગિક શક્તિઓને વધુ પડતી અહેમિયત આપવાની વાત. યોગ ધ્યાનથી અમાપ શક્તિ આવતી જાય તેમ તેમ સાધક એકદમ શાંત બનતો જાય, સ્થિર થતો જાય. તેનો શક્તિ તરફનો ઉપેક્ષા ભાવ વધતો જાય. દુનિયાના સામાન્ય લોકોને આપણને પ્રાપ્ત થયેલી શક્તિના પ્રદર્શનમાં રસ પડે છે, પણ ના, સાધના તો પ્રછન્ન અને નિઃશબ્દ જ ગતિમય રહેવી જોઈએ. મન વાણી કર્મથી કોઈને કષ્ટ પહોંચાડ્યું એટલે થઈ હિંસા. બીજા પ્રત્યેના વ્યવહારમાં અનાદર એટલે હિંસા. તમારા જોડા ઉપાડીને તમે તેનો એક તરફ ઘા કરો તો તે જળ વસ્તુ પ્રત્યેનો તમારો નિર્મમ દૃષ્ટિકોણ દેખાડે છે. ભલે જળ છે, નિર્જીવ છે, પગરખાં કે ઘોડા છે, પણ તેની સાથેનો દુર્વ્યવહાર તમને ખૂંચશે તો તમે ચૈતન્યની, સજીવની દિલથી ખેવના કરતા થશો. સંત જ્ઞાનેશ્વર સરસ વાત કહે છે. જે પોતાની ભાવભંગીમાંથી પણ ક્રોધને અભિવ્યક્ત નથી થવા દેતા, જે કોઈની તરફ નજર ફેરવે છે ત્યારે તેની આંખોમાં પ્યાર અને કરુણા છલકે છે, તે વ્યક્તિ ખરા અર્થમાં બુદ્ધિમાન છે. તે આવશ્યકતા વગર અહીં ત્યાં ભટકતો નથી, કારણ તેને ચિંતા રહે છે કે ધરતી પર વિશ્રામ લેનારા નાના પ્રાણીઓને કષ્ટ તો નહીં પહોંચે ને. એ અકારણ બોલતો નથી, કારણ કે તેને ચિંતા રહે છે કે કદાચ તેનો અવાજ ઊંચો થઈ જશે ને બીજાને કષ્ટ પહોંચશે તો. તે જ્યારે બોલે છે ત્યારે કોમળ અમૃતવાણી બોલે છે, જેનો પ્રભાવ બહુ મીઠો હોય છે. રોજનું કામ કરવાનું છે જરૂર, પણ ભાવથી, હળવાશથી, પ્રેમથી, મીઠાશથી, કરુણાથી, એટલે કે સહજતાથી. જીવનમાં કયા પથ્યનું પાલન કરીએ? એક બહેને વિનોબાજીને પૂછ્યું. બાબા કહે, ભગવાને મનુષ્યને 2 કાન આપ્યા અને જીભ 1, તો સાંભળો વધુ અને બોલવું ઓછું. બોલવાનું કમ, નિરીક્ષણ અધિક. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा